અને સમાચારમાં હવે આગળ વાત કરી છે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા વિશે। આજથી રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। ત્યારે આજે પ્રથમ દિવસે ધોરણ 10માં પ્રથમ ભાષાનું પેપર એટલે કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી વિષયની પરીક્ષા લેવાશે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર અને વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન વિષયની પરીક્ષા લેવાશે। આ વર્ષે રાજ્યભરમાંથી કુલ 15,27,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। બોર્ડની પરીક્ષાને લઈને શહેરો અને જિલ્લા સ્તરે તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે। રાજ્યમાં ધોરણ 10માં કુલ 9,07,175 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાંથી 7,69,994 નિયમિત વિદ્યાર્થીઓ છે। જો કે પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં કેવો માહોલ છે, ઉત્સાહ છે કે પછી ભય છે, જાણીશું। સંવાદદાતા અર્પિત આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અર્પિત, આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, કેવો માહોલ છે, વિદ્યાર્થીઓમાં કેવો ઉત્સાહ છે? આજથી ધોરણ 10 અને 12 ગુજરાત બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે, જે 18મી માર્ચ સુધી ચાલવાની છે। હાલની વાત કરું, પરીક્ષા કેન્દ્ર પર છું અને તમે જોઈ રહ્યા છો કે પરીક્ષા માફ કરજો, હું ઝોનલ કેન્દ્ર પર છું અને અહીંયાથી આ ઝોનલ કેન્દ્ર પરથી જે પરીક્ષા કેન્દ્રો હોય છે, પરીક્ષા કેન્દ્રો પર પ્રશ્નપત્ર, ઉત્તરવહી સહિતની જે પરીક્ષાલક્ષી સાધન સામગ્રી હોય છે એ પહોંચાડવાની તૈયારીઓ હાલ કરવામાં આવી રહી છે અને એ તૈયારીઓ હવે પૂર્ણતાના આરે છે। થોડા સમય પહેલા એટલે કે લગભગ 5 થી 7 મિનિટ પહેલા અલગ અલગ ઝોનલ કેન્દ્રો પર જે સ્ટ્રોંગ રૂમ હોય છે કે જ્યાં પ્રશ્નપત્ર રાખવામાં આવ્યા હતા એ સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યા અને એ સ્ટ્રોંગ રૂમ ખુલ્યા પછી હવે અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર જે પરીક્ષાને લગતી જે સાધન સામગ્રી હોય છે એ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો આ એક વાહન છે, એ વાહનમાં 3 સરકારી પ્રતિનિધિ, 1 પોલીસ કર્મીની હાજરીમાં જેટલી પરીક્ષાલક્ષી સાધન સામગ્રી હોય છે એ પહોંચાડવામાં આવી રહી છે। અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 8 જેટલા ધોરણ 10ના ઝોનલ કેન્દ્રોની રચના કરવામાં આવી છે। 8 ઝોનલ કેન્દ્રો છે અને અમદાવાદ ગ્રામ્યની વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્યમાં ધોરણ 10ના 4 જેટલા ઝોનલ કેન્દ્રો છે। આ ઝોનલ કેન્દ્રો પરથી સૌથી પહેલા એટલે કે હાલની વાત કરીએ તો રોજે રોજ જ્યારે પરીક્ષાના દિવસો હોય છે ત્યારે અહીંથી જ જેટલા પ્રશ્નપત્રો હોય છે જે તે વિષયના એ પ્રશ્નપત્રો પહોંચાડવામાં આવતા હોય છે। સાથે સાથે અન્ય સાધન સામગ્રી હોય, એમાં પુરવણી હોય છે એટલે કે ઉત્તરવહી હોય છે, દોરા હોય છે, બારકોડ સ્ટીકર હોય છે, ખાકી સ્ટીકર હોય છે, એ તમામ પ્રકારની સાધન સામગ્રી અહીંયાથી પહોંચાડવાની કામગીરી કરવામાં આવતી હોય છે અને થોડા સમયમાં એટલે કે 9 વાગ્યા સુધીમાં 9 થી 9:30 વાગ્યા સુધીમાં જેટલા પરીક્ષા કેન્દ્રો આવતા હોય છે જે તે ઝોનલ કેન્દ્રમાં એ તમામ પરીક્ષા કેન્દ્રો પર એટલે કે શાળાઓમાં આ સાહિત્ય સામગ્રી પહોંચાડવામાં આવશે અને વિદ્યાર્થીઓને લગભગ 9 થી 9:30 વાગ્યા સુધીમાં પ્રવેશ આપવામાં આવશે, કેમ કે આજે પહેલો દિવસ છે એટલે વહેલો પ્રવેશ વિદ્યાર્થીઓને આપવામાં આવશે। અને કેમ કે પહેલીવાર ધોરણ 10ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા ફેસ કરવા જતા હોય છે એટલે એમને પૂરતી માહિતી સાથે એમને પરીક્ષા બાબતે અવગત પણ કરવામાં આવશે, કેમ કે તેઓ પહેલીવાર બોર્ડની પરીક્ષા આપવા જતા હોય છે એટલે ક્યાંક એમનામાં ડરનો અથવા તો ક્યાંક કન્ફ્યુઝનનો માહોલ પણ જોવા મળતો હોય છે। પણ આ તમામની વચ્ચે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં, ભયમુક્ત વાતાવરણમાં, અનુકૂળ વાતાવરણમાં પરીક્ષા આપે પ્રકારે તમામ તૈયારીઓ વહીવટી પ્રશાસન, જિલ્લા શિક્ષણ વિભાગ અને પોલીસ પ્રશાસન તરફથી પણ કરવામાં આવી છે। એટલે હાલ આ પરીક્ષાની શરૂઆત થવાની છે એ પહેલા ઝોનલ કેન્દ્રો પર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને ઝોનલ કેન્દ્રો પરથી હવે જ્યારે સ્ટ્રોંગ રૂમ ખુલી ગયો છે અને એ સ્ટ્રોંગ રૂમમાંથી જે તે વિષયના પ્રશ્નપત્રો કાઢવામાં આવ્યા અને પ્રશ્નપત્રો ગાડીમાં મૂકવામાં આવ્યા અને અહીંયાથી હવે ધીરે ધીરે જેટલા પરીક્ષા કેન્દ્રો છે એ પરીક્ષા કેન્દ્રો પર આ તમામ પરીક્ષાલક્ષી સાધન સામગ્રી પહોંચાડવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે। જી અર્પિત, આભાર આપનો। તો આજથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાની શરૂઆત થવા જઈ રહી છે। ત્યારે સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 379 સેન્ટર પર પરીક્ષા યોજાશે। ધોરણ 10માં 2,24,787 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે, તો ધોરણ 12 સાયન્સના 26,830 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 1,17,038 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને ધોરણ 10માં આજે પ્રથમ ભાષા ગુજરાતીનું પેપર લેવામાં આવશે। ધોરણ 12 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર છે અને સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રનું પેપર લેવામાં આવશે।